નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ નિહાળી રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના ગડખોલમાં મહિલાની હત્યા, અજાણ્યો ઇસમ હત્યા કરી ફરાર. બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. જૂના દવરાના શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવભક્તોની ભારે ભીડ. ચિંતનાથ મહાદેવ કપિલેશ્વર મંદિર, જ્યાં કપિલ મુનિએ સપ્તલિંગની સ્થાપના કરી હતી. સંપૂર્ણ મંદિર પરિસર ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠ્યું. અંકલેશ્વરના રફડિયા પરિવાર વડીલનું નિધન થતાં તેઓને અંતિમ ઈચ્છા મુજબ દેહદાન કરાયું. સંપૂર્ણ માન સન્માન સાથે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચ વાઘોડિયાને દેહ અર્પણ કરાયો. ભરૂચના નર્મદામયા બ્રિજની સેફટી ગ્રીડ પર ભરૂચનો ગૌરવશાળી ઇતિહાસ અને વારસો દર્શાવતું આર્ટ વર્ક કરવા યોગી પટેલની ધારાસભ્યને રજૂઆત. વાલિયા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન. એસપી અક્ષયરાજ મકવાણાએ વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે કામગીરી અને શિસ્તની ઝીણવટભરી સમીક્ષા કરી. આમોદમાં દેશભક્તિના માહોલ સાથે 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ. ધારાસભ્ય ડીકે સ્વામી સહિત તાલુકા વહીવટી તંત્ર, પોલીસ જવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા. સાગબારાના જંગલ જમીન વિવાદમાં છઠ્ઠા દિવસે પણ આદિવાસીઓના ધરણા યથાવત. ભાજપના પૂર્વ મંત્રી મોતીલાલ વસાવાને ભાજપ આગેવાન શંકર વસાવા સહિત અનેક નેતાઓ ધરણામાં બેઠા. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. અંકલેશ્વરના ગડખોલની આનંદ વિહાર સોસાયટીમાં અજાણ્યા ઇસમે મહિલાની હત્યા કરી દેતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે બનાવ સંદર્ભે તપાસ હાથ ધરી છે. ફરિયાદી કિરણ રામસિંહ વસાવાને 39 વર્ષીય બહેન રમીલાબાઈ અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલી આનંદ વિહાર સોસાયટીમાં રહેતી હતી. તારીખ 10 ઓગસ્ટ 2026ના રોજ કોઈ અજાણ્યા શખ્સે સાધન વડે મહિલાના શરીરના વિવિધ ભાગોમાં ઈજાઓ પહોંચાડી તેની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે બનાવના સ્થળેથી પુરાવા એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરી છે. હાલ હત્યા પાછળનું કારણ અને આરોપીની ઓળખ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. શ્રાવણ માસના પ્રથમ દિવસે સવારથી નર્મદા તટે આવેલા જૂના તવરાના ચિંતનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી હતી. નર્મદા નદીના કિનારે કંકર એટલા શંકર કહેવાય છે. નર્મદા તટ પરના ગામે ગામ પ્રસિદ્ધ શિવ મંદિરો છે, તો અનેક સ્થાનો પર ઋષિઓએ તપ કર્યા હોવાના ઉલ્લેખ પણ ધાર્મિક ગ્રંથોમાં જોવા મળે છે. નર્મદા પુરાણમાં તરણેશ્વર અને આજે તવરા નામે ઓળખાતા ગામની ભૂમિ પર પ્રાચીન કાળમાં કપિલ મુનિએ તપ કર્યું હોવાનું કહેવાય છે. શાસ્ત્રોમાં કપિલ મુનિને શિવ સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. એક વાયકા મુજબ કપિલ ઋષિ નર્મદા નદીના ભરૂચ સ્થિત દશાશ્વમેઘ ઘાટ પર આવ્યા હતા, જ્યાં તેઓ બલિરાજાને ત્યાં રોકાયા હતા. ત્યારબાદ તેઓ તવરા ગામે ગયા હતા, જ્યાં તેમણે તપ કર્યું હતું અને અહીં તેમને કપિલેશ્વર મહાદેવની સ્થાપના કરી સપ્ત શિવલિંગની સ્થાપના કરી હતી, જેમાં કપિલેશ્વર મહાદેવ, શ્રી કોટેશ્વર મહાદેવ, શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ, શ્રી વિઘ્નેશ્વર મહાદેવ, શ્રી મહાકાલેશ્વર મહાદેવ, શ્રી ગુપ્તેશ્વર મહાદેવ અને શ્રી નર્મદેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે.
ચૈત્ર સુદ 14ના દિવસે નર્મદા નદીમાં સ્નાન કરી દીવડાનું દાન કરી દર્શન કરવાથી અખંડ ચક્ષુ પ્રાપ્ત થવા સાથે મોક્ષ મળતો હોવાની વાયકા છે. અહીં દર્શન કર્યા બાદ લોકો ચિંતામાંથી મુક્ત થતા હોવાથી ચિંતનાથ મહાદેવના નામે ઓળખાય છે. રેવા પુરાણમાં દર્શાવ્યા મુજબ બાણાસુર રાક્ષસે પણ અહીં તપ કર્યું હતું. બાણાસુરે અહીં કોટેશ્વર મહાદેવની સ્થાપના કરી હતી. જો કે હવે આ મંદિર કડોદ ગામની સીમમાં આવેલું છે. મોગલ શાસન દરમિયાન ઔરંગઝેબે ચડાઈ કરી હતી. ઔરંગઝેબે ના સૈન્ય મંદિરના શિવલિંગને ખંડિત કરવાનો પ્રયાસ કરતા તેમાંથી દૂધની ધારાઓ વછૂટી હતી અને ઔરંગઝેબનું સૈન્ય શિવલિંગ ખંડિત કરવામાં નિષ્ફળ રહ્યું હતું. પછી તેઓ સૈન્ય લઈને અંગારેશ્વર ગામે ગયો હતો. આ તવરા ગામના ચિંતનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ અને મહાશિવરાત્રિના દિવસે હજારોની સંખ્યામાં શિવભક્તો ઉમટી પડે છે અને મંદિરના દર્શન કરી ચિંતા મુક્ત થાય છે. સમગ્ર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ અહીં રહે છે. આ મંદિર ચિંતનાથ મહાદેવ દાદાનું મંદિર છે. આ નર્મદા નદીના તટ પાસે આવેલું છે. આજે શ્રાવણ માસ શરૂ થવાથી આજે ભારે ભક્તોની ભીડ અહીંયા જોવા મળે છે. તમને આ મંદિર કપિલ ઋષિના દ્વારા સ્થાપિત થયેલું છે. અહીં સપ્ત શિવલિંગની સ્થાપના થઈ છે, જેના કારણે ભારે ભક્તોની ભીડ અહીંયા તમને જોવા મળશે. જય મહાદેવ. જૂના તવરા ચિંતનાથ મહાદેવ મંદિરે મારું નામ મહાવીર છે. પહેલા દિવસે બહુ ભક્તોની ભીડ પડી છે. નર્મદા નદી કે કિનારે મહાદેવનું મંદિર છે. વધારે સંખ્યામાં પધારજો અને મહાદેવના દર્શન કરજો. જય ચિંતનાથ મહાદેવ. भरूच फूडीज गेट रेडी टू गो मैड क्योंकि मैडोवर ग्रिल्स अब तवरा भरूच में ओपन हो चुका है. Look out, the sirens blaring. She drop it down. यहाँ सिर्फ बफे नहीं, एक फुल लॉन बारबेक्यू एक्सपीरियंस मिलेगा. मैडोवर ग्रिल्स लेके आए हैं वेज अनलिमिटेड बफे एंड बारबेक्यू पार्टी एक्सपीरियंस. दिस प्लेस इज परफेक्ट फॉर बर्थडेज, एनिवर्सरीज, कॉर्पोरेट पार्टीज एंड फैमिली गेट टुगेदर. यहाँ 65 प्लस वेराइटीज ऑफ स्टार्टर में लाइव वेज बारबेक्यू स्कीवर्स, लाइव चाट, हॉट चाइनीज, कोल्ड सैलड्स, फ्रेश डो पिज्जा, इटालियन पास्ताज और मेन कोर्स में हर दिन डिफरेंट पनीर सब्जी, साथ ही इन हाउस एक्सोटिक बेकरी डिजर्ट, आइसक्रीम और बहुत कुछ. शेयर दिस रील विथ योर स्क्वाड एंड विजिट मैडोवर ग्रिल्स टुडे. एड्रेस है शरणम स्काई बिल्डिंग, फर्स्ट फ्लोर, झाड़ेश्वर सर्कल से तवरा रोड तरफ, भरूच. फॉर बुकिंग एंड मोर डिटेल्स कॉल नाउ ऑन द मेंशन नंबर. અંકલેશ્વરના રફડિયા પરિવારના વડીલનું નિધન થતાં તેઓની ઈચ્છા મુજબ પરિવારજનો દ્વારા દેહદાન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરના ગીતા ભવન મધુરમ સોસાયટી જળધારા ચોકડી વિસ્તારના રહેવાસી 83 વર્ષીય સમજુભાઈ કાનજીભાઈ રફાડિયાનું આજરોજ અવસાન થતાં તેમની જીવનકાળની અંતિમ ઈચ્છાને માન આપી તેમના પુત્ર નટુભાઈ રફાડિયા દ્વારા સામાજિક કાર્યકર ગૌતમ મહેતાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જરૂરી પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ સમજુભાઈ કાનજીભાઈ રફાડિયાનો પાર્થિવ દેહ દેહદાન માટે અર્પણ કરવામાં આવ્યો. સમજુભાઈ કાનજીભાઈ રફાડિયાના પાર્થિવ દેહને પરિવારજનો, સગા સંબંધીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સ્વજનોની હાજરીમાં સંપૂર્ણ માન સન્માન સાથે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ, લીમડા, વાઘોડિયા, વડોદરા ખાતે મોકલવામાં આવ્યો. કોલેજના ડીન, એનાટોમી વિભાગના ડોક્ટર સોની, ડોક્ટર કાંતિભાઈ પરમાર તથા મેડિકલના વિદ્યાર્થીઓએ પાર્થિવ દેહનું પુષ્પાંજલિ અર્પણ કરીને સંપૂર્ણ સન્માન સાથે સ્વીકાર કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત સર્વે સમજુભાઈ કાનજીભાઈ રફાડિયાના મહાન નિર્ણયને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ ગણાવીને તેમને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. દેહદાન દ્વારા સમજુભાઈ કાનજીભાઈ રફાડિયાએ મૃત્યુ બાદ પણ મેડિકલ શિક્ષણ, સંશોધન અને ભાવિ ડોક્ટરોના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમનો આ સેવાભાવ સમાજ માટે પ્રેરણાદાયી બની રહેશે અને વધુમાં વધુ લોકો દેહદાન તથા અંગદાન જેવા મહાદાન માટે આગળ આવે તેવો સંદેશ આ દુઃખદ પ્રસંગે આપવામાં આવ્યો હતો. સામાજિક કાર્યકર ગૌતમ મહેતાએ જણાવ્યું હતું કે દેહદાન એ માનવતાની સર્વોચ્ચ સેવા છે. સમાજમાં દેહદાન અંગે જાગૃતિ વધે અને વધુ લોકો આ પવિત્ર કાર્ય માટે સંકલ્પબદ્ધ બને તે સમયની જરૂરિયાત છે. मृत्यु जीवन नो अंत है, परंतु देहदान द्वारा मानव सेवा की शुरुआत થાય છે. खुद के कपड़े तो ऑनलाइन ऑर्डर हो जाते हैं, लेकिन मम्मी के लिए साड़ी लेनी हो तो पानम प्लाजा आना ही पड़ता है, क्योंकि भरूच में सारी शॉपिंग की पहली पसंद है मातेश्वरी सिल्क पैलेस, जो पिछले 18 सालों से लोगों का भरोसा जीत रहा है. और सबसे खास बात, फ्रेश फेस्टिवल कलेक्शन आ चुका है, जहां आपको मिलेगा बनारसी सिल्क साड़ीज, जयपुरी साड़ीज, कॉटन साड़ीज, डिजाइनर वेडिंग साड़ीज, पार्टी वेयर साड़ीज, वेडिंग चनिया चोली और कॉटन ड्रेसेस, और इन सब पर अप टू 40% तक का धमाकेदार डिस्काउंट. अगर आपको सिंपल, क्लासी और एलिगेंट लुक पसंद है तो इनका प्रिंटेड और एम्ब्रॉयडरी ड्रेस मटेरियल कलेक्शन जरूर देखिए. ड्रेस मटेरियल्स पर भी 30% तक का स्पेशल डिस्काउंट मिल रहा है.
तो फिर देर किस बात की, इस वीडियो को अभी सेव कीजिए और अपने फ्रेंड्स और फैमिली के साथ शेयर कीजिए ताकि आपकी शॉपिंग का प्लान मिस ना हो। आज विजिट कीजिए मातेश्वरी सिल्क पैलेस, पानम प्लाजा, भरूच। ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર લગાડવામાં આવેલ સેફટી ગ્રીલ પર ભરૂચનો ગૌરવશાળી ઇતિહાસ અને વારસો તેમજ નર્મદા નદી ભૃગુ ઋષિનું મહત્વ તેમજ મારું ભરૂચ મારું ગર્વ દર્શાવતું આર્ટવર્ક કરવા અંગે સામાજિક કાર્યકર યોગી પટેલે ધારાસભ્ય રમેશભાઈ મિશ્રાને રજૂઆત કરી છે। યોગી પટેલે ધારાસભ્ય રમેશભાઈ પટેલે કરેલ લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે નર્મદા મૈયા બ્રિજ પર લગાડવામાં આવેલ સેફટી ગ્રીલના કામે 1 વર્ષ પૂર્ણ થયું। આ 1 વર્ષના સમયગાળામાં એક આત્મહત્યા જેવો અનિચ્છનીય બનાવ બન્યો નથી। જે આત્મહત્યા રોકવાના હેતુથી લગાવેલ હતી તે સંપૂર્ણ સફળ થયું છે। વધુમાં તેઓએ ભરૂચ સ્થિત નર્મદા મૈયા બ્રિજ મધ્ય ગુજરાત માટે અતિ મહત્વનો માર્ગ બની ગયો છે। એના પર લગાડવામાં આવેલ સેફટી ગ્રીલ પર જો ઉચ્ચ ગુણવત્તાની વેધર રેઝિસ્ટન્ટ પેઇન્ટિંગ દ્વારા ભરૂચનો ઐતિહાસિક ગૌરવશાળી વારસો ભૃગુ ઋષિ તેમજ નદીનું આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક મહત્વ, ઐતિહાસિક સ્થળો, સ્વચ્છ ભરૂચ અને મારું ભરૂચ મારું ગર્વ જેવા વિષય પર આકર્ષક આર્ટ વર્ક અને કલાત્મક પેઇન્ટિંગ કરવામાં આવે તો આ સેફટી ગ્રીલ માત્ર સુરક્ષાનું પ્રતીક નહીં રહે પરંતુ ભરૂચની ઓળખ, સાંસ્કૃતિક અને ગૌરવનું પ્રદર્શન બનશે। સાથે સાથે કલર કોડિંગના કારણે સેફટી ગ્રીલને કાટ સામે વધુ રક્ષણ મળશે, તેના આયુષ્યમાં વધારો થશે અને આકર્ષક પ્રવાસન સ્થળને નવી દિશા મળશે તેમ જણાવ્યું છે। એક આગેવાન શ્રી યોગીભાઈ પટેલ જેઓ છેલ્લા ઘણા સમયથી ભરૂચમાં સંસ્કૃતિ, સેવા અને સાક્ષરતાને લગતા જુદા જુદા ક્ષેત્રમાં અનેકવિધ કાર્યક્રમો અને રજૂઆતો વહીવટીતંત્રને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને કરતા રહેતા હોય છે। ખાસ કરીને હમણાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે જાળી લગાવવામાં આવી છે એમની રજૂઆત પણ યોગી પટેલે જ કરી હતી। એના કારણે જે આપઘાતના જે બનાવો હતા એ બનતા બંધ થઈ ગયા છે। વધુમાં નર્મદા મૈયા બ્રિજ ઉપર જે નેટ લગાવવામાં આવી છે એને વધારે સુશોભિત કરીને એમાં ભરૂચ જિલ્લાનો ઇતિહાસનું વર્ણન કરીને, માં નર્મદાના ઇતિહાસનું વર્ણન કરીને ભરૂચ જે ભૃગુનું ભરૂચ હતું, ઐતિહાસિક ભરૂચ હતું, જ્યારે પરતંત્ર હતો દેશ ત્યારે પણ આપણા અહીંયા બંદર હતું, અહીંયાથી વિદેશના અનેક દેશો સાથે આપણો વેપાર હતો। માં નર્મદા અને સાથે આપણો સમુદ્ર, આ બંનેને જોડીને જે વેપારી કેન્દ્ર ભરૂચ હતું એનું પણ વર્ણન એમાં દર્શાવવામાં આવ્યું છે। આ પ્રકારના અનેક ઐતિહાસિક તથ્ય અને સત્યોને જોડીને ભરૂચનું જે આધ્યાત્મિકતા છે નર્મદા નદી સાથે જોડાયેલી એની સુંદરતામાં વધારો થાય એ માટે આખી જાળીને બંને બાજુથી સુશોભિત કરીને એના ઉપર ભરૂચ જિલ્લાનો અને માં નર્મદાનો ઇતિહાસ વર્ણવતું જુદા જુદા પ્રકારનું પેઇન્ટિંગ કરવા માટેની રજૂઆત આજે એમણે મારી સમક્ષ કરવામાં આવી છે। હું ખાસ એમને ખાતરી આપું છું કે આ દિશામાં આ કામ સાથે જોડાયેલો જે વિભાગ છે આપણો માર્ગ અને મકાન વિભાગ, એમની સાથે ચર્ચા કરીને આ કામ એ સંપન્ન થાય એ દિશામાં અમારો પ્રયત્ન હશે ને એના કારણે ભરૂચને ઐતિહાસિક આપણી જે ઓળખ છે એ ફરીથી જાળવી રાખવામાં મદદરૂપ થશે। આના કારણે ફરીથી આ બ્યુટિફિકેશનના કારણે આ જે નેટ લગાવવામાં આવી છે એની પણ જે તાકાત છે, સ્ટ્રેન્થ છે એ પણ વધશે અને જેના કારણે લાંબા સમય સુધી આ કામનો લાભ એ ભરૂચ શહેર અને જિલ્લાના નાગરિકોને મળતો રહેશે। સેફટી ગ્રીલની કામગીરીની શરૂઆત 12 ઓગસ્ટ 2025ના રોજ કરવામાં આવી હતી, એટલે કે આ કામગીરીને 1 વર્ષ પૂર્ણ થયું। આ 1 વર્ષ સમયગાળાની અંદર આત્મહત્યા જેવા સમાજના દૂષણરૂપી એક પણ કિસ્સો સામે આવ્યો નથી, એટલે કે આ સેફટી ગ્રીલનો જે હેતુ હતો તે સંપૂર્ણ પૂર્ણ થયો। આ માટે અમે જનહિતના કાર્યમાં તત્પર રહેતા ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રી તેમજ આરએનબી વિભાગ અને વહીવટીતંત્રનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સમગ્ર દક્ષિણ ગુજરાતને જોડતો માર્ગ એ નર્મદા મૈયા બ્રિજ થઈ ગયો છે। આ બ્રિજ પર વેધર રેઝિસ્ટન્ટ કલર કરવામાં આવે અને આ કલર દ્વારા ભરૂચનો ઐતિહાસિક વારસો, માં નર્મદા ભૃગુ ઋષિનું આધ્યાત્મિક સાંસ્કૃતિક મહત્વ, ઐતિહાસિક સ્થળો, સ્વચ્છ ભરૂચ મારું ભરૂચ મારા ગૌરવ વિષય પર કલાત્મક આર્ટવર્ક કરવામાં આવે તો આ ગ્રીલનો હેતુ માત્ર સેફટીનો જ નહીં પરંતુ ભરૂચના ગૌરવશાળી ઇતિહાસ અને સંસ્કૃતિનું સ્થળ બનશે। આ માટે અમે ધારાસભ્યશ્રીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી આજરોજ, અને સાથે સાથે જો આ ગ્રીલ સ્ટીલની બનેલી છે, આ ગ્રીલ પર કલર કોટિંગ કરવામાં આવશે તો તેનું આયુષ્યમાં પણ વધારો થશે। ભરૂચ એસપી અક્ષરાજ મકવાણાએ વાલિયા પોલીસ સ્ટેશનમાં વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે કામગીરીની શિસ્તની ઝીણવટભરી સમીક્ષા કરી હતી। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષરાજ મકવાણાએ વાલિયા પોલીસ સ્ટેશનની વાર્ષિક ઇન્સ્પેક્શન મુલાકાત લઈ પોલીસ સ્ટેશનની કામગીરી, વહીવટી વ્યવસ્થા અને કાયદો વ્યવસ્થાની સ્થિતિની ઝીણવટભરી સમીક્ષા કરી હતી।
ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડી. ચૌધરી સાથે વિવિધ વહીવટી તેમજ કાયદાકીય મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. એસપીએ ગુનાઓની તપાસની પ્રક્રિયા, કેસોની પ્રગતિ, પોલીસ રેકોર્ડની જાળવણી અને કાયદો વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું. આમોદ તાલુકા વહીવટીતંત્ર દ્વારા ચામડિયા હાઈસ્કૂલના વિશાળ પટાંગણમાંથી દેશભક્તિનું ભાવના સાથે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંદાજે 2 કિલોમીટર લાંબી આ તિરંગા યાત્રાની શરૂઆત પહેલા રાષ્ટ્રભાવનાથી ઓતપ્રોત વંદે માતરમનું સામૂહિક ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ દેશભક્તિના ગીતો અને ડીજેના તાલ સાથે તિરંગા યાત્રા પ્રસ્થાન પામી હતી, જેમાં ભારત માતાની વેશભૂષા ધારણ કરેલી બાળાએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. યાત્રામાં ભગવા વસ્ત્રધારી ધારાસભ્ય ડી.કે. સ્વામી હાથમાં તિરંગો લઈને જોડાયા હતા અને ઉપસ્થિત સૌમાં દેશભક્તિનો ઉત્સાહ વધાર્યો હતો. તિરંગા યાત્રાના માર્ગ ઉપર આવેલી ભગવાન બિરસા મુંડા તેમજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ધારાસભ્ય ડી.કે. સ્વામી તથા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારી અને પદાધિકારીઓએ પુષ્પમાળા પહેરાવી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે આમોદ તાલુકા પંચાયતના પ્રમુખ જયદીપસિંહ દાયમા, આમોદ પાલિકા પ્રમુખ મહેન્દ્ર દેસાઈ, તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, આમોદ મામલતદાર ડોક્ટર મયુર વરિયા, તાલુકા વિકાસ અધિકારી નરેશ લાડુમોર, આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર કરમટિયા, તાલુકા હેલ્થ ઓફિસર કે સિંઘ સહિત તાલુકા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તિરંગા યાત્રામાં પોલીસ વિભાગના જવાનો, હોમગાર્ડ તથા જીઆરડીના જવાનો પણ જોડાયા હતા. સાથે સાથે આમોદ શહેર અને તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. હાથમાં તિરંગા લઈને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દેશભક્તિના ગીતોના તાલ સાથે ભારત માતાના જયઘોષ કરતા આગળ વધતા જોવા મળ્યા હતા. યાત્રાના માર્ગ પર ભારત માતા કી જય, માતરમ માતરમ અને વંદે માતરમ જેવા દેશભક્તિના નારાઓથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. તિરંગાની લહેર અને દેશભક્તિના ગીતોથી આમોદમાં જાણે રાષ્ટ્રભક્તિનો માહોલ છવાઈ ગયો હતો. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો જોડાતા સમગ્ર કાર્યક્રમમાં એકતા, અખંડિતતા અને રાષ્ટ્રપ્રેમનો સંદેશ જોવા મળ્યો હતો. તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહેલા ધારાસભ્ય ડી.કે. સ્વામી આઝાદીની ચળવળમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્ય વીરોના બલિદાનને યાદ કરી સ્મરણાંજલિ આપી હતી. મામલતદાર ડોક્ટર મયુર વરિયાએ આન બાન શાન સાથે નીકળેલી વિશાળ તિરંગા યાત્રાને સફળ બનાવનાર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. દિવસે આપણને જેણે આઝાદી અપાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબ, બાબા આંબેડકર સાહેબ, વીર ભગતસિંહ તેમજ અન્ય મહાત્મા ગાંધીજી જેવા અનેક સપૂતોએ આ દેશને આઝાદી અપાવીને બલિદાન આપી દીધું છે. એવા સપૂતોને આજે આપણે ખૂબ યાદ કરી એમના ચરણોમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. વિશેષમાં સૌના હૃદયમાં તિરંગો કાયમને માટે વાસ કરે, કાયમને માટે એક સારા નાગરિક બનીને રહે, દેશની સાથે કાયમને માટે રહી અને દેશ વિકાસ કરે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું. આ નિમિત્તે ખાસ તો આદરણીય મામલતદાર શ્રી, આદરણીય ટીડીઓસી, આદરણીય ચીફ ઓફિસર, આદરણીય પીઆઈ સાહેબ તેમજ ચામડિયા હાઈસ્કૂલ તેમજ આ વિસ્તારના સૌ આગેવાનો, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, સૌ કાર્યકર્તાઓ, તમામ મોરચાના સૌ કાર્યકર્તાઓ, નગરપાલિકાના સૌ કાર્યકર્તાઓ વિશેષ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને ખૂબ સારો એવો સફળ બનાવ્યો છે. ત્યારે સૌને હું 15મી ઓગસ્ટ નિમિત્તે ખૂબ ખૂબ અભિનંદન, શુભેચ્છા પાઠવું છું. તિરંગા યાત્રા ખૂબ જ સારી રીતે તમામ નાગરિકોએ આમાં ભાગ લીધો. ચામડિયા હાઈસ્કૂલ સહિત ગામ આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો, તમામ વહીવટી સ્ટાફ, પોલીસ સ્ટાફ, આ બધાના સહયોગથી ખૂબ જ સરસ રેલીનું આયોજન થયું. સમગ્ર તાલુકામાં આજે 15મી ઓગસ્ટના ભાગરૂપ રાષ્ટ્રભક્તિના સંદેશ સાથે તિરંગાની આન બાન અને શાન જાળવી અને રાષ્ટ્રભક્તિ દર્શાવી સમગ્ર તાલુકાની જનતાએ આજે જે તિરંગા યાત્રામાં સહભાગી બન્યા છે, આ બધાય જનતાનો સમગ્ર આમોદ તાલુકા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ આભાર. સાગબારાના જંગલ જમીન વિવાદના આજે છઠ્ઠો દિવસે પણ આદિવાસીઓના હિંસક ધરણા યથાવત રહ્યા. આજે ડેડિયાપાડાના ભાજપના આગેવાનો અને નેતાઓ પહોંચ્યા હતા અને ધરણા પર બેઠા હતા. નર્મદા જિલ્લાના સાગબારામાં જંગલ જમીનને લઈ રાજકારણ પણ ગરમાયું છે. છેલ્લા 6 દિવસથી જંગલ જમીન ખેડાણ પર આદિવાસી ખેડૂતો મક્કમ બની ધરણા પર બેઠા છે. જ્યાં સુધી સરકાર દ્વારા ન્યાય નહીં મળે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ જ રહેશે તેમ કહી રહ્યા છે. ત્યારે આજે ડેડિયાપાડાના ભાજપના આગેવાનો, નેતા
તેમના સમર્થનમાં પહોંચ્યા હતા, જેમાં પૂર્વ વન મંત્રી મોતીલાલ વસાવા, ભાજપ આગેવાન શંકર વસાવા સહિત અનેક નેતાઓએ ધરણા સ્થળે જઈ આદિવાસીઓ સાથે ધરણા પર બેસી સરકારમાં રજૂઆત કરવાની બાંહેધરી આપી હતી. આવતીકાલે હવે કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, ધારાસભ્ય અનંત પટેલ સહિત કોંગી આગેવાનો પણ આવનાર છે. અને જે બનાવ બન્યો છે છોકરીના બાબતમાં, એ લોકો વડગામની અંદર બનાવ બન્યો છે એ અમે શાકભારાવાળા કોઈ જાણતા નથી. નહીં અમારો હોલગામ પાર્ટીમાં બન્યો છે, નહીં ખોપી વિસ્તારમાં બન્યો છે. એ જીવણભાઈ અમને કહે છે કે શાકભારાવાળા તમે નીકળી જાઓ, એવી રીતે અમને બોલે છે. પણ અમે એ ઘર્ષણ નહીં કર્યો, એ બનાવ અમે નહીં બનાવ્યો. અને જે એ બનાવ બન્યો એ લોકો પેલા ગોવાડે હતો, એ લોકો ઢોર ચારવા માટે વડગામને લોકો લાવેલા અને એ ગવાડિયાને એવો છોકરી હાથે એવો કિસ્સો કર્યો અને શાકભારાવાળાને એવું કહે છે કે તમે કર્યું છે, અમે નહીં કર્યું. અને 2007માં મને જંગલ ખાતાને અધિકારીએ મને આરોપી બનાવેલો. 2007માંથી 2014 સુધી અમે તારીખમાં ચાલ્યા અને એમાં અમારી પાસે ગયા વર્ષે બી કેસ થયો છે. તો અત્યારે હું સુરત કોર્ટમાં ચાલું છું અને મારી નમ્રભરી વિનંતી છે સાહેબશ્રીને કે એટલો અમારી પાસે અત્યાચાર કર્યો છે, તે છતાં અમારી પાસે જમીન નહીં, જમીન કબજો હોય તો અમે જીવીએ એવી મારી નમ્રભરી વિનંતી છે. જો અમે માંડવી ટ્રાઇબલમાં દાવા અરજી કરી છે, અમારી દાવા અરજી પેન્ડિંગમાં છે અને બાકી લોકોને અમારા વિસ્તારની અંદર 14 સનદ મળી છે શાકભારાની અંદર. અને નવી વસતમાં ઉમરપાડા તાલુકાની નવી વસતમાં એના 14 સનદ, બધી કુલ ટોટલે 28 સનદ મળી છે. અને અમને એવું કહેતા છે કે તમારો દાવા અરજી નકલી છે એમ કહેતા છે. તો એ લોકોને સનદ મળી તો અમને કેમ અમારી કે દાવા અરજી નકલી બતાવી છે. એટલું અમારું કહેવાનું છે કે સરકારશ્રીને કે અમારો દાવા પેન્ડિંગ છે, એ દાવાનો ચકાસણી કરે અને અમારો દાવાનો કોઈ બી ઉકેલ આવવો જોઈએ. અંકલેશ્વરના પ્રત્યન વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ લોખંડના વીજપોલ ઉપરથી વીજ વાયરોનું કટિંગ કરવામાં આવી રહ્યું હતું. આ કામગીરી દરમિયાન એક બાદ એક લોખંડના વીજપોલ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, પણ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી. અંકલેશ્વરના પ્રત્યન વિસ્તારમાં આવેલી મહાશિવ હોટેલ પાસેનો લોખંડનો વીજપોલ અચાનક ધરાશાયી થઈને પાર્કિંગમાં ઉભેલી એક કાર ઉપર પડ્યો હતો, જેના કારણે કારને ભારે નુકસાન પહોંચ્યું હતું. સદનસીબે જે સમયે આ ઘટના બની ત્યારે કારમાં ડ્રાઈવર હાજર હતો, પરંતુ સદનસીબે ડ્રાઈવરનો આ બાદ બચાવ થયો હતો. જો વીજપોલ થોડો પણ અલગ રીતે પડ્યો હોત તો મોટી જાનહાનિ સર્જાઈ શકતી હોત. તો બીજી તરફ પ્રત્યન હોટેલ પાસે પણ લોખંડનો વીજપોલ ધરાશાયી થતા ભરચક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રસ્તા પર અચાનક વીજપોલ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો. સવાલ એ છે કે અંડરગ્રાઉન્ડ કેબલ લાઇનનું કામ પૂર્ણ થયા બાદ જૂના વીજ વાયરોને લોખંડના વીજપોલને દૂર કરવાની કામગીરી દરમિયાન યોગ્ય તકેદારી રાખવામાં આવી હતી કે નહીં. ભરચક વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થવાની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ જો આ વીજપોલ રાહદારીઓ કે વાહન ચાલકો પર પડ્યો હોત તો પરિણામ અત્યંત ગંભીર આવી શક્યું હોત. હાલ સમગ્ર ઘટનાને લઈને જીઈબીની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. લોકોમાં પણ માંગ ઉઠી રહી છે કે આવી કામગીરી દરમિયાન સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં આવે અને જવાબદાર કર્મચારીઓની બેદરકારી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. સદનસીબે મોટી દુર્ઘટના ટળી, પરંતુ આ ઘટના વીજ વિભાગ માટે ગંભીર ચેતવણી સમાન છે. આગળ વડોદરાથી હું ટેક્સી લઈને મનાપુરમ બ્રાન્ચમાં આવેલો અને આ કઈ ચોકડી છે? હા, પ્રતિક ચોકડી પાસે પાર્કિંગમાં બેઠેલો અને એકદમ અચાનક ઇલેક્ટ્રિક થાંભલો પડ્યો, જે અમને કંઈક જાણ હતી નહીં અને એકદમ જ શું થયું તે ખબર નહીં પડી. પણ બહાર નીકળીને જોયું તો ઉપર મોટો થાંભલો પડેલો હતો, જેથી મારા ગાડીને જાનહાનિ મોટું નુકસાન થયું છે. જાનહાનિ થઈ નથી. એકદમ જ ઓટોમેટિક જ પડ્યો. ગાડીમાં હતો હું. ના, વાગ્યું નથી
એ સદનસીબે ભગવાનની દયાથી. અંકલેશ્વર સિટી વિસ્તારમાં પેલા ગુજરાત વાયરનું કામ ચાલતું હતું ત્યારે પેલા અમે લોકો ગાડી હટાવી દીધી હતી. પછી અમે લોકો કાપવા ગયા ત્યારે એક ગાડી આવીને ભાઈ મૂકી દીધી ત્યારે આ પોલ નીચે અકસ્માત થયેલો છે અને અંદર પડી ગયેલા છે નીચેથી. એક અને ગાડીમાં થોડો ડેમેજ થયો છે. બીજું પ્રતિક હોટલ પાસે પણ એક વીજ પોલ ધરાશાયી થયો. હા, એક પ્રતિક હોટલ પાસે છે એટલે એના નીચેથી ખવાઈ ગયેલા છે. જમીનની અંદરથી ખવાઈ ગયેલા હતા. ઉપરથી કઈ દેખાતું નહીં હતું. ટેન્શન પર અને અટકેલું હતું ત્યારે પછી એને કાપતા આ પોલ બી પર નીચે આવી ગયા હતા. સર, બીજું પણ એક ધ્યાન પર આવ્યું છે કે તમારા કામદારો એ લોકો પાસે સેફ્ટી શૂઝ પણ નથી. સેફ્ટી શૂઝ છે સર એના બધા જે માણસો છે એના પાસે બધા સેફ્ટીના હેલ્મેટ છે, સેફ્ટી બેલ્ટ છે. એના પર જે કામ કરે ઉપર કામદાર ઉપર હું આગળ જ કામ કરતો હતો ત્યાં જ પેલા માણસ બી કામ કરતા સેફ્ટીનું સાધન સાથે જ કામ કરતા હતા. અંકલેશ્વરના કોસંબડી નજીક હિટ એન્ડ રનની ઘટનામાં રોડ ક્રોસ કરી રહેલા ઈસમનું કારની અડફેટે મોત થયું હતું. અંકલેશ્વર વાલિયા માર્ગ પર કોસંબડી ગામ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવે છે. સેમ્પલ સ્કૂલ પાસે રોડ ક્રોસ કરી રહેલા એક ઈસમને અજાણી કારે અડફેટે લેતા ગંભીર ઇજાઓના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત બાદ કાર ચાલક વાહન સાથે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. અકસ્માતના પગલે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. સાથે જ અકસ્માત સર્જી ફરાર થયેલા અજાણ્યા કાર ચાલકની શોધખોળ શરૂ કરી છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ સહિતના આધારોના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આમોદમાં અછોદ રોડ ઉપર આવેલી દારુલ ઉલમ હિદાવત ઉલ ઇસ્લામ મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ મેળવી રહેલા મણિપુરના 16 વર્ષીય કિશોરનો મૃતદેહ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા તેનું રહસ્યમય સંજોગોમાં મોત થતા ચર્ચા મચી ગઈ હતી. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૂળ મણિપુર રાજ્યના થોમ્બલ જિલ્લાના લીલોંગ તાલુકાના હાઓરેલી ગામના રહેવાસી ખુરશીદ આલમ બુરહાનુદ્દીન ડોલાઈબમ ઉંમર 16 વર્ષ આમોદની દારુલ ઉલમ હિદાવત ઉલ ઇસ્લામ મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ મેળવી રહ્યો હતો. ગત રાત્રિના સમયે મદ્રેસાથી 2 ખેતર દૂર આવેલા લીમડાની ડાળ સાથે ચાદર બાંધી જીવન ટૂંકાવી મોતને વહાલું કર્યું. જે અંગે મદ્રેસામાં ધાર્મિક શિક્ષણ આપતા મોહમ્મદ તૈયબ સુલેમાન પટેલે આમોદ પોલીસને જાણ કરી હતી. 16 વર્ષીય કિશોરના રહસ્યમય મોતને પગલે આમોદ પોલીસે પેનલ પોસ્ટમોર્ટમ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આમોદ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી યુવકના મોત પાછળના કારણો જાણવા વધુ ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ ઘટનાની હકીકત અને મોતનું ચોક્કસ કારણ સામે આવવાની શક્યતા છે. વેલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વાગરા પોલીસ સ્ટેશનની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે નવી બોલેરો પોલીસ જીપ અર્પણ કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે આયોજિત કાર્યક્રમમાં વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હરીશ જોશી, સેક્રેટરી ડોક્ટર મહેશભાઈ વસી, ઇન્ડસ્ટ્રીઝના નિમેશભાઈ જાદવ, યોગેશભાઈ બોરેલો સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોના એસોસિએશન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષરરાજ મકવાણા, ડીવાયએસપી અનિલ સિસારા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે વાગરા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ. ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો દ્વારા પોલીસ વિભાગને નવી બોલેરો પોલીસ જીપની ચાવી અર્પણ કરવામાં આવી હતી. વિલાયત જીઆઈડીસી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પોલીસની પેટ્રોલિંગ અને અન્ય કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આ વાહન ઉપયોગી સાબિત થશે તેવી આશા ઉપસ્થિતો દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો ઉદ્યોગો દ્વારા CSR ફંડ હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો. વિલાયત જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ઔદ્યોગિક વિસ્તારના વિકાસ સાથે સામાજિક જવાબદારી નિભાવવાના હેતુથી કરવામાં આવેલી આ પહેલને ઉપસ્થિત મહાનુભાવોએ આવકારી હતી. ઉપલેટામાં અકસ્માત માટે કારણભૂત બની રહેલા કોલકી રોડ સ્થિત સ્વાગત એન્ટ્રી ગેટને હટાવવાની રજૂઆતોને ધ્યાને લઈ નગરપાલિકા દ્વારા તે તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. રાજકોટ જિલ્લાના ઉપલેટા કોલકી રોડ પર આવેલ સ્વાગત એન્ટ્રી ગેટ ઘણા સમયથી વાહન ચાલકો માટે ખતરારૂપ બની ગયો હતો. આ ગેટને લઈ અનેક વખત અકસ્માતો પણ થયા છે. આ મુદ્દાને લઈ ઉપલેટાની સામાજિક સંસ્થાઓએ ઘણી વખત આ ગેટ અહીંયાથી ખસેડવાની રજૂઆતો કરી હતી, જેને ધ્યાને લઈ નગરપાલિકાની સામાન્ય સભામાં આ મુદ્દાને પાસ કરવામાં આવતા ઉપલેટા નગરપાલિકા દ્વારા કોલકી રોડ સ્થિત સ્વાગત એન્ટ્રી ગેટને તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ એન્ટ્રી ગેટને લઈ વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલી પડી રહી હતી, જેમાં એક તરફથી આવતા વાહનોને આ ગેટને લઈ સામેથી આવતા વાહનો ન દેખાતા હોવાથી
અકસ્માતો થઈ રહ્યા હતા, જેથી અવારનવાર આ સમસ્યાને લઈ શહેરીજનોએ રજૂઆત કરતા નગરપાલિકાની સામાન્ય સભામાં આનો નિર્ણય કરી ઉપલેટા પોલીસને સાથે રાખીને ગેટને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને અન્ય જગ્યાએ ફરી બીજો ગેટ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. સામાન્ય સભાનો ઠરાવ થયેલો હોવાથી અને ચીફ ઓફિસરની સૂચના મુજબ ફોલ્ટી ગેટના ડિમોલેશનનું કામ આજે રાતે કરવામાં આવેલ છે પોલીસ બંદોબસ્ત સાથે, જેને પાડી અને નવું આયોજન કરવામાં આવે છે, જેથી આ ઉપલેટા નગરપાલિકાને બીજું ડોમિનેશન આપણે જર્જરિત મિલકતોનું ચાલુ છે આપણે ફેજે નૂરી અને રવિ ટાવર્સ માટે, જેનું કામ હાલ પ્રગતિમાં છે. એટલે અહીંયા અકસ્માત થવાનો ભય બહુ વધારે હતો, એટલે ઉપલેટા નગરપાલિકાની સામાન્ય સભામાં આ જે જગ્યા પર આવેલો ગેટ છે એ અન્યત્ર જગ્યાએ ખસેડી અને નવો ગેટ બનાવવાનો અને અત્યારે જે હાલનો ગેટ છે એ પાડવા માટે સામાન્ય સભામાં મુદ્દો લેવામાં આવેલો હતો. જે અન્વયે આજરોજ પીઆઈ સાહેબ અને નગરપાલિકા છે અને સમગ્ર વહીવટી તંત્ર છે એની મદદથી આજરોજ ગેટનું ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે. લોકોને કોઈ પણ જાતની અગવડ ના પડે એટલા માટે રાત્રિનો સમય પસંદ કરવામાં આવ્યો છે. રાત્રે દરમિયાન ગેટ પડી જાય તો વાહન ચાલકો છે એને ઓછી હાલાકી પડે. ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઝઘડિયા ખાતે ઉજવણી કરવામાં આવશે, જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસરિયા ધ્વજવંદન કરશે. ભરૂચ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે ઝઘડિયા ખાતે કરવામાં આવશે. સ્વાતંત્ર્ય પર્વના મુખ્ય કાર્યક્રમમાં રાજ્યના મંત્રી પ્રફુલ પાનસરિયા દ્વારા ધ્વજવંદન કરવામાં આવશે. કાર્યક્રમને લઈને વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. કાર્યક્રમમાં પરેડ સહિત વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિપૂર્ણ કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. ઉજવણી દરમિયાન કાર્યક્રમ સુચારુ રીતે યોજાય અને વ્યવસ્થામાં કોઈ કચાશ ન રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા રિહર્સલ યોજવામાં આવ્યું હતું. રિહર્સલ દરમિયાન પરેડ, ધ્વજવંદન તેમજ અન્ય કાર્યક્રમોની તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઝઘડિયા ખાતે યોજાનારા આ જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વને લઈને તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થા અને કાર્યક્રમના આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ડભોઈના હરિહર આશ્રમના પૂજ્ય વિજય મહારાજના સાનિધ્યમાં આયોજિત કાવડ યાત્રા ચાંદોદથી નર્મદાના પાવન જળ ભરી ડભોઈ આવી પહોંચતા ધારાસભ્ય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર ગુજરાતભરમાં આજથી શ્રાવણ માસની શરૂઆત થઈ ચૂકી છે, તેવામાં અનેક ભક્તો દ્વારા ગુજરાતના અનેક જિલ્લા તેમજ તાલુકામાં કાવડ યાત્રા કાઢવામાં આવી રહી છે. ત્યારે વડોદરાના ડભોઈ ખાતે આવેલ હરિહર આશ્રમના પૂજ્ય વિજય મહારાજના સાનિધ્યમાં ગઈકાલે રાત્રે કાવડ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાવડ યાત્રા તીર્થ સ્થાન ચાંદોદ ખાતેથી પસાર થતી નર્મદા નદીના જળ ભરી ડભોઈ પરત થઈ, જ્યાં શિનોર ચોકડી ખાતે ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા કાવડ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. આ યાત્રામાં કરનાળી કુબેર મંદિરના મહંત દિનેશગીરી મહારાજ, ડભોઈના પીઆઈ એટી પટેલ, ડીવાયએસપી આકાશભાઈ પટેલ પણ જોડાયા. કાવડ યાત્રા ડભોઈ શહેરના વાદ્યનાથ મંદિર, કુબેરેશ્વર મંદિર, પંચેશ્વર મહાદેવ ખાતે આવેલ મંદિરમાં જળાભિષેક કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં શિવભક્તો તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ દીક્ષિત દવે, તાલુકા પ્રમુખ અલ્પેશ શાહ સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાવડ યાત્રીઓ અમાસની રાત્રે ચાંદોદ ખાતે જતા હોય છે. ત્યાંથી મલ્લાવરાવ ઘાટથી નર્મદાના નીર લઈને પગપાળા ચાલતા દરબાવતી નગરમાં આવેલ વાઘનાથ મહાદેવનો અભિષેક કરવા માટે આવતા હોય છે. ત્યારે એમનું સ્વાગત કરવા અહીંયા સિનોર ચોકડી ખાતે અમે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. મારી સાથે જિલ્લા ભાજપના પ્રમુખ ડૉક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ, તાલુકાના પ્રમુખ કલ્પેશભાઈ, નગરના પ્રમુખ દીક્ષિતભાઈ, સાથે ડીવાયએસપી આકાશભાઈ, પોલીસ ઇન્સ્પેક્ટર સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સરકારી અધિકારીઓ તમામ આ યાત્રાનું સ્વાગત કરે છે. આજના પ્રસંગે મહાદેવજીને અને પાર્વતીજીને પ્રાર્થના કરું છું કે ડભોઈ વિધાનસભાના તમામ નાગરિકો પર આ શ્રાવણ મહિનામાં એમની કૃપા વરસતી રહે અને જે કોઈ મનોકામના હોય એ મહાદેવજી પૂરી કરે. જય મહાદેવ. महत्व है कि महादेव अगर संतुष्ट रहे तो महादेव की सृष्टि जब चाहे तो प्रलय कर सकते हैं. इसलिए महादेव को रिझाने के लिए कांवर के माध्यम से हम जल ले आते हैं और शिवालय पर जलाभिषेक करके महादेव से प्रार्थना करते हैं कि सब लोगों को संतुष्ट रखे और सब लोगों को निरोगित रखे और सबकी मनोकामना करे. कोई नात कोई जात हो,
सब एकाग्रताથી ભરૂચના માતરિયા તળાવ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભરૂચ ખાતે ભારતીય જનતા પાર્ટી તથા ઓબીસી મોરચા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના માતરિયા તળાવ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ભાજપના આગેવાનો, કાર્યકરો તથા હોદ્દેદારો સહિત ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપ અને ભરૂચ જિલ્લા ઓબીસી મોરચાના સંયુક્ત આયોજન હેઠળ યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ઓબીસી મોરચાના પ્રમુખ પરેશ લાડ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સૌ ભેગા મળી અને અહીં માટડિયા તળાવ મુકામે એક વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે. એ ઉપરાંત વૃક્ષના રોપાનું વિતરણ, તુલસી રોપાનું વિતરણ એવો પણ એક કાર્યક્રમ રાખવામાં આવેલો છે. આજે ભરૂચ શહેરમાં બીજા અલગ અલગ કાર્યક્રમો પણ હતા. સવારના ભરૂચમાં મહિલા મોરચા તરફથી નારીને રસી, સર્વાઇકલ રસીનો કાર્યક્રમ હતો, એ પણ થયો. અને એમને ડ્રાયફ્રૂટ, સગર્ભા મહિલાઓને ડ્રાયફ્રૂટ વિતરણ એ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો. લઘુમતી મોરચા તરફથી કલરવ શાળામાં બાળકોને ફૂડ પેકેટ્સ વિતરણ અને ક્રેયોન્સ કલર એનું વિતરણ એ પણ કાર્યક્રમ થયો. આવા અલગ અલગ પ્રકારના કાર્યક્રમો આજરોજ યોજાયા છે. જગદીશભાઈ વિશ્વકર્માને ભગવાન લાંબુ આયુષ્ય આપે, એમને શારીરિક તંદુરસ્તી આપે અને એમના થકી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના સર્વાંગીણ વિકાસ થાય, સર્વ પ્રકારે સંગઠનનો વ્યાપ પણ વધે, આવી અમે અપેક્ષા રાખીએ છીએ. પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા આયોજિત સેવાકીય પ્રવૃત્તિ અંતર્ગત દૂધધારા ડેરી સેવા વસ્તીના બાળકોને સ્ટેશનરી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાભાવી અને પ્રેરણાદાયી પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પંચાયત પૂર્વ કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી સહિત અન્ય અગ્રણીઓની કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. આજે અમે પણ એમણે જે નિયમો નક્કી કર્યા છે એના ભાગરૂપે ભરૂચમાં ભોલાવ જિલ્લા પંચાયતની હદમાં આવેલ આ દૂધધારા ડેરીની સામેના જે વિસ્તારમાં ગરીબ અને મધ્ય વર્ગના બાળકોને પુસ્તકો, ચોપડાઓ અને કંપાસ આ પ્રકારની સ્ટેશનરીનું વિતરણ કરવાનો કાર્યક્રમ જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સભ્ય હેમલતાબેન, ધર્મેશભાઈ અમારા પૂર્વ સભ્યો, તાલુકા પંચાયતના સભ્ય રમીલાબેન, ફાલ્ગુનભાઈ, અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સોનલબેન, હીલાબેન, આ બધા જ કાર્યકર્તાઓની વિશેષ હાજરીમાં અને ભોલાવ જિલ્લા પંચાયત સીટમાં આવતી ગ્રામ પંચાયતના સરપંચ, ડેપ્યુટી સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, સામાજિક આગેવાનો આ બધાની વિશેષ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ સુંદર વાતાવરણમાં સંપન્ન થયો છે. ઉપલેટામાં બેવડી ઋતુના કારણે વાયરલ અને મોસમી બીમારીઓમાં તીવ્ર વધારો નોંધાયો છે. ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ભરાવો જોવા મળી રહ્યો છે. હાલ હોસ્પિટલમાં રોજના 700થી પણ વધુ દર્દીઓની ઓપીડી નોંધાઈ રહી છે. ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બદલાતા હવામાનને કારણે તાવ, શરદી, ઉધરસ, ઝાડા, ઉલટી તેમજ ઠંડી, ટાઢ જેવા વાયરલ અને પાણીજન્ય રોગોના કેસોમાં ઉછાળો આવ્યો છે. દૂષિત પાણી અને બહારના ખાદ્ય પદાર્થોના સેવનથી પણ લોકો બીમારીનો ભોગ બની રહ્યા છે. ગયા મહિને ઉપલેટાની સરકારી કોટેજ હોસ્પિટલ પણ વધુ દર્દીઓએ સારવાર લીધી હતી, જ્યારે હાલ પણ દરરોજ સવારથી જ લોકો મોટી સંખ્યામાં નિદાન અને સારવાર અર્થે આવી પહોંચે છે. દર્દીઓની ભારે ભીડ વચ્ચે પણ હોસ્પિટલ તંત્ર સજ્જ જોવા મળી રહ્યું છે. સરકારી કોટેજ હોસ્પિટલના સેવાભાવી કાર્યદક્ષ અધિક્ષક ડોક્ટર ખ્યાતિ કેશવાલા તથા તેમની પૂરી ટીમ સરકારી કોટેજ હોસ્પિટલ ખાતે જરૂરી તમામ દવાઓ, ઇન્જેક્શન અને નિષ્ણાંત ડોક્ટરો સહિતનો પૂરતો સ્ટાફ ઉપલબ્ધ છે. સ્થાનિકોની આરોગ્ય સુવિધા જળવાઈ રહે તે માટે ઉપલેટા કોટેજ હોસ્પિટલનું તંત્ર ખડે પગે સેવા આપી રહ્યું છે. બેવડી ઋતુમાં આરોગ્ય વિષય સાવચેતી રાખવા સાથે તબીબો પણ લોકોને ઉકાળેલું પાણી પીવા અને બહારનો ખોરાક ટાળવા સલાહ આપી રહ્યા છે. હેલો, હું ડૉક્ટર ખ્યાતિ ગરેજા, હું ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ અને નેત્ર સર્જનના જેમ કોટેજ હોસ્પિટલ ઉપલેટામાં ફરજ બજાવું છું. આપણે આજે જોઈએ તો આજે પેશન્ટનો ખૂબ ઘસારો જોવા મળે છે હોસ્પિટલમાં. અંદાજિત 700થી 800 જનરલ ઓપીડી, ગાયનેક, સર્જરી,
પછી ઓર્થોપેડિશિયન, ડેન્ટલ, આ બધાનો આપણે પેશન્ટ્સ જોઈએ તો લગભગ 700થી 800ની ઓપીડી થઈ છે અને આંખ વિભાગના કેસ લગભગ 125 ઉપર આપણે કેસ નીકળી ગયા છે અત્યારે હમણાં વરસાદના કારણે ઘણા પેશન્ટ જોવા મળે છે આપણને અને અમારી હોસ્પિટલ ખૂબ અત્યારે બધા સ્ટાફ તથા ડૉક્ટર્સ બધા સજ્જ છે અત્યારે બધાને ટ્રીટમેન્ટ આપવા માટે સારી ક્વોલિટીની ટ્રીટમેન્ટ આપીએ છીએ અમે બધાને. થેન્ક યુ. જંબુસરના ગજેરા ખાતે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના જન્મદિન નિમિત્તે ભાજપ મહિલા મોરચા દ્વારા કેન્સર વિરોધી અભિયાન અંતર્ગત જનજાગૃતિ ફેલાવવા સાથે બાળાઓનું રસીકરણ કરાયું હતું. ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા ગુજરાત ભાજપના જગદીશભાઈ વિશ્વકર્માના જન્મદિન નિમિત્તે વિવિધ સેવાકીય અને જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જન્મદિનની ઉજવણીને સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડીને સમાજમાં આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કેન્સર વિરોધી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. મહિલા મોરચાના કાર્યકરો દ્વારા કેન્સર અંગે લોકોમાં જાગૃતિ આવે, સમયસર તપાસ અને રસીકરણનું મહત્વ સમજાય તેમજ આરોગ્ય પ્રત્યે સાવચેતી રાખવામાં આવે તે માટે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી. આ પ્રસંગે ગજેરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં બાળાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને જરૂરી રસીકરણ કરવામાં આવ્યું હતું તેમજ આરોગ્યલક્ષી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગના તબીબો અને સ્ટાફ દ્વારા રસીકરણ તથા આરોગ્ય સંબંધિત જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી, ભરૂચ જિલ્લા મહિલા મોરચા પ્રમુખ રીટાબેન પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, અગ્રણી સંજયસિંહ યાદવ, કમલેશભાઈ પટેલ, અમીષાબેન પટેલ, રેણુકાબેન, ડોક્ટર કે સિંઘ, આયુષ તબીબ ડોક્ટર શીતલબેન શાહ, ડોક્ટર કૃપા પટેલ, આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તથા ભાજપના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ આરોગ્ય ક્ષેત્રે જનજાગૃતિના આવા કાર્યક્રમો સમાજ માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવી ખાસ કરીને મહિલાઓ અને બાળાઓમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધારવા માટે સામૂહિક પ્રયાસોની જરૂરિયાતો પર ભાર મૂક્યો હતો. ભરૂચ જિલ્લા મહિલા મોરચા દ્વારા આજે જગદીશ વિશ્વકર્માજીના જન્મદિવસ નિમિત્તે કેન્સર વિરોધી જાગૃતિ અભિયાન જે ચલાવવાનું હતું તે આજે જંબુસર તાલુકા ગજેરા ગામ PHC સેન્ટર પર 14 વર્ષની બાળકીઓને રસી મુકાવી અને એ અભિયાનને જાગૃત કરેલ છે. જંબુસર તાલુકાના ડાભા ગામમાં દીપડાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે. ફરી એકવાર દીપડાએ પશુનો શિકાર કરતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ડાભા ગામના રહેવાસી મુસ્તાકભાઈ મુલતાનીના તબેલામાં બાંધેલા એક પાડાનો દીપડાએ શિકાર કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ પણ તોશીફભાઈના તબેલામાં બાંધેલા 4 થી 5 બકરાનો દીપડાએ શિકાર કર્યો હતો. વારંવાર પશુઓ પર થઈ રહેલા હુમલાને પગલે ગ્રામજનોમાં ચિંતા જોવા મળી રહી છે. ગ્રામજનો દ્વારા વન વિભાગને તાત્કાલિક કાર્યવાહી કરી દીપડાને પકડવાની માંગ કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે ક્યારે અને કેવી કાર્યવાહી કરવામાં આવે છે. મારી ભેંસ ઉપર ચિત્તાનો ડાઉટ છે, મને હુમલો થયેલો છે. અગાઉ પેલા તોશીફભાઈની વાડીમાં એમના પછી 4-5 બકરા મારી નાખેલા છે, પણ આજ રોજ મને બી ડાઉટ છે કે ભાઈ ચિત્તો છે એના પગલાં જોવામાં આવે છે. મારી ભેંસનું બચ્ચું આજ રોજ મરી ગયેલું છે, કાળજું ખાઈ ગયેલું છે અને મારી 1,20,000ની ભેં અત્યારે ઉલ્લીક જવા બેઠી છે. તો ફોરેસ્ટ ખાતાને જાણ કરું છું કે તાત્કાલિક તમે બીજું પાંજરું અહીંયા મૂકવા વિનંતી કરશો. ભરૂચ એજ્યુકેશન સોસાયટી સંચાલિત BES યુનિયન હાઈસ્કૂલ ભરૂચ દ્વારા દેશભક્તિ અને રાષ્ટ્રભાવનાને ઉજાગર કરતી ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં શાળા મંડળના પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, માનદ મંત્રી પિયુષભાઈ શાહ, સહખજાનચી રોનકભાઈ શાહ, ટ્રસ્ટી ભરતભાઈ દેસાઈ વગેરે મહેમાનોએ ઉપસ્થિત રહીને તિરંગા યાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. તિરંગા યાત્રામાં ઉપસ્થિત સર્વે મહેમાનો શાળાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગના આચાર્ય વિજયસિંહ સિંધા, પૂર્વ પ્રાથમિક અને પ્રાથમિક વિભાગના આચાર્ય ધવલકુમાર ભટ્ટ, શાળાના કર્મચારી મિત્રો, શાળાના શિશુ 1 ધોરણ 12ના લગભગ કુલ 923 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓએ હાથમાં રાષ્ટ્રધ્વજ ધારણ કરી દેશભક્તિના નારા લગાવી સમગ્ર વાતાવરણને રાષ્ટ્રભાવનાથી ગુંજાવી દીધું હતું. વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય એકતા, અખંડિતતા, દેશપ્રેમ અને તિરંગા પ્રત્યે સન્માનની ભાવના વધુ મજબૂત બને તેવા ઉદ્દેશ્ય સાથે આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ઉપરાંત શાળાના ટ્રસ્ટીઓ, વિવિધ વિભાગના આચાર્યો, શિક્ષકગણ તથા કર્મચારીઓએ પણ યાત્રામાં જોડાઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. શિસ્તબદ્ધ રીતે યોજાયેલી આ તિરંગા યાત્રાએ ભરૂચ શહેરમાં દેશભક્તિનો સંદેશ પ્રસરાવ્યો હતો. આ પ્રસંગે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ, રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકતાના સંસ્કાર કેળવવા માટે આવા કાર્યક્રમો ખૂબ જ મહત્વપૂર્ણ છે. તિરંગો આપણા ગૌરવ અને રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. ભવ્ય તિરંગા યાત્રાના સફળ આયોજન બદલ શાળા સંચાલન દ્વારા તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, કર્મચારીઓ તથા
સહયોગી સૌનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. શ્રી સદવિદ્યા મંડળ સંચાલિત MK ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમ્પ્યુટર સ્ટડીઝ ભરૂચ દ્વારા 26મા સ્થાપત્ય દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં ડાયરેક્ટર જીવરાજ એમ પટેલ અને ઇન્ચાર્જ પ્રિન્સિપલ ડોક્ટર જાગેન પટેલ, કોલેજનો સ્ટાફ, અત્યારના વિદ્યાર્થીઓ અને કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સાથે સામેલ થયા હતા. આ કાર્યક્રમ દરમિયાન MKICS ભૂતપૂર્વ વિદ્યાર્થી નીરવ શુક્લા, CEO FM IT કન્સલ્ટન્સી અમદાવાદ દ્વારા IT ઓપોર્ચ્યુનિટી ઇન સ્પોર્ટ્સ મેનેજમેન્ટને વિષય પર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે અન્ય વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમ પણ રજૂ કર્યો હતો. I think you guys are aware or not. So you all might be knowing the IPL બધાને ખબર હશે અહીંયા, right? So in IPL ટાઈપની બીજી ઘણી બધી લીગ અરાઉન્ડ ધ વર્લ્ડ થઈ રહી છે. Okay, so for example if you say Lanka, so there is a Lanka Premium League શ્રીલંકામાં થઈ રહી છે, અબુધાબીમાં અબુધાબી T10, દુબઈમાં LP20, Cayman Max. During this, you can say 25 years, round about more than 4,000, 5,000 students have already cleared BCA. They have been, most of them have been placed very well. Some have started their software consultancy. Some of them has a very good job. And name a few. One of is in Deloitte Corporation. One girl is a vice president in Research Bank in Pune. Some has gone abroad to Australia, UK, Canada, US, and they have made their success there. ઝારખંડમાં JPSC અને JSSCની પરીક્ષામાં ગેરરીતિ અને અનિયમિતતાના આક્ષેપો વચ્ચે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો હોવાના વિરોધમાં ભરૂચમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું. દેશવ્યાપી વિરોધ પ્રદર્શનના ભાગરૂપે ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓએ ભરૂચ GC કોલેજની સામે એકત્ર થઈ ઝારખંડ સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. ABVPના જણાવ્યા મુજબ ઝારખંડમાં પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિ અને અનિયમિતતાના વિરોધમાં કાર્યકરો તથા વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા હતા. દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ABVPએ દાવો કર્યો હતો કે લાઠીચાર્જની ઘટનામાં કેટલીક વિદ્યાર્થીનીઓ સહિત કાર્યકરોને ઇજાઓ પહોંચી હતી. ઘટનાના વિરોધમાં ABVP દ્વારા GEC કોલેજ સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ JPSC અને JSSCની પરીક્ષા પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા લાવવાની માંગ કરી છે. ઉપરાંત પરીક્ષામાં થયેલી કથિત ગેરરીતિ અને અનિયમિતતાઓની નિષ્પક્ષ તપાસ માટે CBI તપાસ કરાવવાની પણ માંગ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓના હિતમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે ભરૂચ ABVP દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. નમસ્તે, માહિલ અનિલભાઈ તાજપરા, ભરૂચ નગર મંત્રી. આજરોજ 13 તારીખના દિવસે ભરૂચ નગરમાં વિદ્યાર્થી સંગઠન દ્વારા શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, જેનું મુખ્ય કારણ એ છે કે ઝારખંડ રાંચીમાં વિદ્યાર્થીઓ જ્યારે પેપર લીક મુદ્દે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યારે તેમને પર લાઠીચાર્જ તથા વોટર કેનનનો ઉપયોગ કરવામાં આવ્યો, જેના લીધે આખા ઝારખંડમાંથી વિદ્યાર્થીઓ જ્યારે વિધાનસભા પર પહોંચ્યા ત્યારે તેમને રસ્તામાંથી જ ચિહ્નિત બસોમાંથી ગિરફતારી કરવામાં આવી, જેના લઈને આખા દેશમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આજરોજ વિદ્યાર્થી સંગઠન ભરૂચ નગરમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. દેવોના દેવ મહાદેવજીના પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના 13 વર્ષ પૂર્ણ કરી 14મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે વિનામૂલ્યે આયુર્વેદિક અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર તથા નિયામક આયુષની કચેરી ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા પંચાયતની આયુર્વેદ શાખા અને શ્રી પરશુરામ સંગઠન ભરૂચ જિલ્લાના સંયુક્ત ઉપક્રમે આ સેવાકીય કેમ્પ શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટ સંચાલિત નવા ડેરા દત્ત મંદિર ખાતે યોજાયો હતો. કેમ્પમાં વિશેષ રૂપે શ્રાવણ માસની ઋતુને ધ્યાનમાં રાખીને તાવ, શરદી અને ખાંસી જેવા ઋતુજન્ય રોગોનું નિદાન અને સારવાર કરવામાં આવ્યું હતું. આ સેવાકીય યજ્ઞમાં હોમિયોપેથી ડોક્ટર કેતન પટેલ, આયુર્વેદિક ડોક્ટર કૃષ્ણાબેન ઇલાવિયા અને ફાર્માસિસ્ટ કંચનભાઈ પટેલે પોતાની નિસ્વાર્થ સેવાઓ આપી હતી, જેનો સૌથી વધુ લોકોએ સ્વાસ્થ્ય લાભ લીધો હતો. આ પ્રસંગે જિલ્લા આયુર્વેદિક અધિકારી આમ્રપાલીબેન પટેલ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર પ્રમુખ હેમંત શુક્લ અને શ્રી સમસ્ત ભાર્ગવ પંચ ટ્રસ્ટના પ્રમુખ રવિન્દ્રભાઈ હિંદિયા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી પરશુરામ સંગઠનના સ્થાપક હરેશ પુરોહિત, સદસ્યો રાજકુમાર દુબે, સુરેન્દ્ર તિવારી, પ્રજ્ઞેશ ઉપાધ્યાય અને જયેન્દ્ર ભટ્ટે જહેમત ઉઠાવી હતી. આયુષ નિદાન સારવાર કેમ્પ વિના મૂલ્ય આયોજન કરવામાં આવ્યું છે દત્ત મંદિર ખાતે. એમાં
સર્વ રોગોની વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે. ઉપરાંત જે ચોમાસાની અત્યારે ઋતુ ચાલી રહી છે તો એના માટે જે પ્રિવેન્ટિવ મેઝર્સ છે આયુર્વેદ અને હોમિયોપેથિકમાં કીધા છે એની પણ સેવાઓ આપવામાં આવશે. અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે આપણે 9:30 થી 12:30નો સમય રાખ્યો છે તો બહોળા પ્રમાણમાં આનો જાહેર જનતા ખૂબ પ્રમાણમાં લાભ લે. અને આ તબક્કે પરશુરામ સંગઠનનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું કે આવી રીતે આયુર્વેદ શાખા અને પરશુરામ સંગઠન સંયુક્ત ઉપક્રમે જે આ રીતે વારંવાર જે કેમ્પોનું આયોજન થઈ રહ્યું છે તો એ ખૂબ સારી વસ્તુ છે. અને ભવિષ્યમાં પણ આ રીતે બંને સંસ્થાઓ સંયુક્ત રીતે કેમ્પો કરીશું તો જાહેર જનતાને બહોળા પ્રમાણમાં લાભ આપશે. અને જે અત્યારે મેડિકલ ઓફિસરો સેવા આપી રહ્યા છે આયુર્વેદ અને હોમિયોપેથિક એ અહીંથી સારવાર પૂરી થયા પછી આપણે જનરલ હોસ્પિટલમાં બંને દવાખાના ચાલે છે ત્યાં પણ વિનામૂલ્યે સેવાઓ થી દવા લીધા પછી દરેક દર્દીઓએ ત્યાંથી ચાલુ રાખવાની. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વરના ગડખોલમાં મહિલાની હત્યા, અજાણ્યો ઇસમ હત્યા કરી ફરાર. બી ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી. જૂના દવરાના શ્રી ચિંતનાથ મહાદેવ મંદિરે આજે શ્રાવણ માસના પ્રથમ દિવસે શિવ ભક્તોની ભારે ભીડ. ચિંતનાથ મહાદેવ કપિલેશ્વર મંદિર, જ્યાં કપિલ મુનિએ સપ્તલિંગની સ્થાપના કરી હતી. સંપૂર્ણ મંદિર પરિસર ઓમ નમઃ શિવાયના નામથી ગુંજી ઉઠ્યું. અંકલેશ્વરના રફડિયા પરિવાર વડીલનું નિધન થતાં તેઓને અંતિમ ઈચ્છા મુજબ દેહદાન કરાયું. સંપૂર્ણ માન સન્માન સાથે પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ અને રિસર્ચ વાઘોડિયાને દેહ અર્પણ કરાયો. ભરૂચના નર્મદા મયા બ્રિજની સેફટી ગ્રીડ પર ભરૂચનો ગૌરવશાળી ઇતિહાસ અને વારસો દર્શાવતું આર્ટ વર્ક કરવા યોગી પટેલની ધારાસભ્યને રજૂઆત. વાલિયા પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન. એસપી અક્ષયરાજ મકવાણાએ વાર્ષિક ઇન્સ્પેક્શન સાથે કામગીરી અને શિસ્તની ઝીણવટભરી સમીક્ષા કરી. આમોદમાં દેશભક્તિના માહોલ સાથે 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા યોજાઈ. ધારાસભ્ય ડી.કે. સ્વામી સહિત તાલુકા વહીવટી તંત્ર, પોલીસ જવાનો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં જોડાયા. સાગબારાના જંગલ જમીન વિવાદમાં 6થા દિવસે પણ આદિવાસીઓના ધરણા યથાવત. ભાજપના પૂર્વ મંત્રી મોતીલાલ વસાવાને ભાજપ આગેવાન શંકર વસાવા સહિત અનેક નેતાઓ ધરણામાં બેઠા. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચાર અને નવી ઘટનાઓને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.